મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શેરડીના સિચોડાને ઝપેટમાં લીધા બાદ સરકારી હોસ્ટેલના ખાદ્ય પદાર્થના પણ નમૂના લેવાયા. ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેલ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી શેરડીના રસના 4 નમૂના લેવાયા હતા, જે પરીક્ષણ અર્થે મોકલી અપાશે. જ્યારે શહેરના વિક્ટોરિયા પાર્કની સામે આવેલ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં સોમવારે 4 સેમ્પલ લેવાયેલા હતા, જેમાં 1 રાંધેલો ખોરાક તથા 3 નમૂના રો મોયલ્ટીના લેવાયેલ. જ્યારે પૂરતી સ્વચ્છતા નહીં જણાતા સોલિડ વેસ્ટ વિભાગને બોલાવી ₹2000નો દંડ વસૂલાયો હતો. જ્યારે આજે ફરીથી ત્યાંથી શાક અને ભાતના તેમજ પીવાના પાણીના નમૂના લેવાયા છે. ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા જીવાતવાળું ફૂડ પીરસાતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આમાં 12 આવે